હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના વાગી ગયા છે અત્યારે 7 અને મારા રામજીભાઈને જો કે નિશાળે મેકો જવાનો છે અને આ બધું તૈયાર થઈ ગયા છે વહેતા ભાઈ. અને પહેલો દિવસ છે આજ જો કે કા અને નામ ચડાવી દીધું છે 2 દિવસ પહેલાં. બેહો હાલો ખાય રામ 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 રામ. ઉભો રહે ઊભો ધરે ઘડીક ધરે. રામ રામ ને જય માતાજી બોલી ભાઈ. રામ રામ જય માતાજી. બધાને ભણવા જવાનું હોય આપણે પેલા ધોરણમાં કા? હા બરાબર. ના બાજુ તાર મમ્મી પેલા રોવા મી નથી? હે રામજી દાંત કાઢે અમારે. ચાલો ભાઈ થાશું જતા. ચાલો કે થઈ ગયા જતા ચાલી ગામ. બધું મોટું કરતું રાખ ઓલી બાજુ. રામજીભાઈ પાટણ દઈ ગયા. ચાલો નિશાળે મેપતા આવી ફટાફટ. અત્યારે તો કે ટાઈમ છે બપોર સુધીનો. સવારથી 7 થી 12 વાગ્યા ટાઈમ છે. અને આ બાજુ પણ નિશાળે આવે છે. અમારે જાય છે તગડી. રામજી પેલા નિશાળે પહોંચશે કારણ રામજી નથવારો કરશે. ચાલો ભાઈ પહોંચી ગયા છે નિશાળે જાલી ગામ. ચાલો આગળ હાલવા માંડ. હાલ આમ જો. બાય બાય. ચાલો ભાઈ નવી નિશાળેથી પણ વહેતા થઈ ગયા છે. અને પહેલા ધોરણવાળાને અમારે ખારીમાં જવાનું છે. ખારીમાં કંઈક ઘણી ખાર લાગે ને. ના માઈશાભાઈનો અમારે છોકરાનો છોકરો હારે આવે છે નિશાળ બતાવવા માટે. આપણે જો કે નિશાળ જોઈ નથી પણ આ બાજુ કંઈક નવું પડવું છે જાલી ગામનું. એમાં નિશાળ છે આપણે જવાનું છે નિશાળે. હાલો ભાઈ આવી ગયા નરસિંહભાઈ યુટ્યુબર. હા સવારમાં 7 વાગ્યામાં. કા શું કે મજામાં? રામ રામ. અને રસ્તો બહુ સારો છે ને કા? રામજી ભણવા આવે એમ ને? હા રામજી કા રામ રામ કે રામ રામ. હવે ભણવાનું 7:30 નો ટાઈમ છે ને? 7:30 થી 12:30 ક્યારેક ને ક્યારેક 1 ઓલા 12 વાગ્યા અડધી કલાકનો પાસ થાય એટલે મારે અહીં 12 વાગે આવવું પડે. અહીંયા 1 થી 4 ધોરણ સુધીની નિશાળ છે. 1 થી 4 ધોરણ. અને આ બાજુ નિશાળિયા અમારે સંજના બેન ને સાક્ષી બેન. હાલો થાવ વેતા હાલો. ને કા ચાલો ભાઈ એ વાડીએ રામજીભાઈને નિશાળે મૂકીને કમ્પ્લેટ. અને બપોરે જો કે લેવા જઈશું પણ હજી વાર છે 12:30 પણ 12 વાગ્યાનો ટાઈમ છે એટલે પછી લેવા જઈશું. બાકી આવતા રહીએ વાડીએ. અને આ બાજુ રોટલાનું થાય છે શિરામણ ફવારનું. કા કેમ શું કે કેવા થાય કાંઈ? રામજી નિશાળે મૂક્યો એના માટે કાંઈ ફરકી ભરામણ કરી છે ને એમ બીજું શું હોય? હા સાચી રોજ બોલ તો ફોન કરજો. તારે જવું છે દોડીને દોડીને પડશે હે ને હું દોડીને બેસો કામ તમારું પડ્યું રહે.
આ છે ઈ સાઈડ શેટી એટલે 3 કિલોમીટર થાય કા થઈ જાય 3 કિલોમીટર તો પછી આપણે પેલો સીએનજી નો કોન્ટેક્ટ કરી વાળશું નરસિંહ સીએનજી નવી લાયા છે એટલે એ કઈ ઉપાધિ છે નહીં બાકી રોવા નથી બનતી ને મોઢું આમ કરતા આખું દેખ તો આખું થોડીક સવારમાં રોવાનું ચાલુ કરી દીધું આમ નીકળી તૈયાર કર્યો ને એટલી વાર તો હા આપણે તો કે સીએનજી લાયા છે નરસિંહ બની કરી છે યુટ્યુબર છે અને પછી આપણે કોન્ટેક્ટ કરી વાળશું એટલે ઠેઠ મેપો એનો જવાનું નિશાળે આ તો થોડાક નવું છે એટલે મેપો જવું રજાડવું પડે એટલે થોડાક મેપો જ આવશું અને લઈ આવશું 2-5 દી 4-5 દી હવે એમ થઈને લેવા જઈશું બાકી ચાલો ભાઈ આપણે તો થઈ ગયા હતા અત્યારે સલાખો લઈ લીધું છે અને બધું શાક જો વાટતા આવી જોકે અને બાકી રામજીને નિશાળે મૂક્યો આપણે 1-2 વર્ષ સુધી જાલી બહાર ગામ વાડી વાવી છે એટલે 2 વર્ષ લગી આપણે ભણાવશું જાલી ગામ પછી કાંઈક આગળ કાંઈક વિચારશું પછી કેવું ભણતર છે એકાદ વર્ષમાં જો કે નક્કી થઈ જાય સારું ભણતર હોય તો 1-2 વર્ષ સુધી પૂરા કરશું નકે 1 વર્ષ અને ચાલો અને આવું કંઈક છે આપણે જો કે આમાં મગફળી વાવવાની છે પણ આજે નહીં પણ કાલે જો કે ઓટું આવશે મોટાવાળા ભાઈ કાલે આવશે અને કાલે આપણે મગફળી પણ વાવવાની છે અને રામજીભાઈને આપણે નિશાળે મોકલી દીધો અને આજ મંગળવાર છે તો કે કાલથી નિશાળ ચાલુ થઈ જશે કમ્પ્લીટ આજ છે મંગળવાર ચાલો ભાઈ થઈ ગયા વેતા રામજીભાઈને લઈને ગુડ મોર્નિંગ જય માતાજી અને અત્યારે તો કે વાગી ગયા 12 અને અમારા રામજીભાઈ પાછળ બેઠા છે આ બાજુ હોય અને આજ જો કે બીજા દિવસનો આપણો બ્લોગ છે અને નિશાળેથી જતા થઈ ગયા રામજીભાઈને લઈને આ જાલી ગામથી ચાલો વિડીયો આપણે આગળ સુધી જોતા રહી ગયો અને રામજીભાઈના થોડુંક પૂછપરછ કરવાની છે કે નિશાળનું કેવું થયું આજ બીજો દિવસ છે નિશાળનો અને આજે થયો ગુરુવાર કા આવતો રહ્યો વાંગી રહી જાય હવે અને નિશાળે કેવું કર્યું આમ ઊભો તો રે દફતરવાળા એક દીમાં જ્યાં નહીં ઓલી કરી વાળી ટોપી કાઢ અને ટકલા આમ કેવું કર્યું કે ઊભો તો રે શીખડાયું કેવું સાહેબ અને કાલ તો કદાચ એકડે બેકડે શીખડાય છે આજ શું શીખડાયું એમ કહું છું પછી બીજું શું કીધું સાહેબે ચાલો ભાઈ આપણે આવતરીયા છે ભડામાં જો કે અત્યારે પાણી ચાલુ છે મગફળીના વાવેતરમાં અને કમ્પ્લેટ 12:30 ટાઈમ થઈ ગયો છે અલે રામજીભાઈ તારી ટોપી સડા હેલ તડકો ન લાગે ને ટકો તપી જાય ટકો પાસ વળી તપી જાય છે ના બાજુ હે સાઈડ નાખું ભાઈ થોડુંક આ સાઈડ ભરાય ભાઈ એ જ રીતે હોય પણ એક આ આપણે જાહેર પાવાની હતી એટલે રામાયણ જાહેરની હતી ને નવી આવી હતી ને જાહેર અને કાંઈક ઊભી જાહેર પાવાની હતી ઝડપ રખાય નાખો વારોમાં કામમાં ખોટી કા નિશારિયા આ કે વાર્તા શીખડાવી હતી નહીં હમણાં કહેતો હતો મને આવતો તઈ સાહેબે શીખડાવી વાર્તા કઈ શીખડાવી હતી હે બોલ તો તું દાંત કાઢમાં કરી કયું બટા હાથી છેડો લીમડા ઉપર મકડાએ કીધું ઉભા રહ્યો ભાઈ એ કે નથી રહ્યું હાથી તો ખારો તે પાડી હેઠી અને પછી મકોડા બધા મરી ગયા ને ઈંડા એના ફૂટી અને રૂને પછી બરોબર પછી એને કાંઈક શીખડાયું લાગે હાલો વાર્તા પાછો આવ્યો હાથી આંકો ફરી જાય થોડો આંકો ફરી જાય પાછો આવ્યો હાથી હા પાછો એને મકોડા એને જામ સાકીને હાથીને હા એ જોઈતા ને તે હાથી કયો તાર મમ્મી જેવો હતો પછી કે પાણીમાં ગયા પાણીમાં જઈને હાથી બબડાઈ ગયો પૂર્ણું ઉલાડી તે પાણીમાં પીડ્યો પછી માછલીઓ એને કાનમાં અને ગદગદિયા કરવા પડી પછી કયું અહીં આવી વાર્તા શીખડાવી સાહેબે હા પછી તાળીઓ પાડતા ને કેમ હાલો ભાઈ પાણી હાલે છે મગફળીના વાવેતરમાં અને જો કે
આપણે જે વ્યાતો જ કર્યું છે આ છેલ્લી આઠડીમાં, એટલે ઓલો હેઠલો ભાગ તો બાકી છે, પણ હું આપણે છેલ્લે વ્યાતો કર્યું છે. હા, વચમાં જો કે થોડોક શેઢો છે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે આવો જ કંઈક રાખ્યો હતો. અને વાવેતર જો કે આપણે ગઈકાલે કર્યું હતું મગફળીનું, એનો વિડીયો આપણે અલગથી ઉતાર્યો હતો કમ્પ્લેટ. અને ચાલો આ વિડીયો આપણે કરીશું પૂરો. આજનો તો વિડીયો તમને કેવો લાગ્યો હોય મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. પેશર રામજીનો નિશાળ માટેનો વિડીયો આપણે ઉતાર્યો છે, હાઈ ક્લાસ. કા રામજી ક્યાં કોમેન્ટ કરજો કે કમેન્ટ કરજો મારા માટે નિશાળે ગયો તો કા. હા. ચાલો મિત્રો, રામ રામ, મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. કહી દે કેવાનું મારે કાંઈ કહેવાનું નથી, તમે નાકે ધ્યાન રાખો ને તો બસ.